નમસ્કાર, આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. શહેરના કોટમ્બી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે આગામી 11 જાન્યુઆરીના રોજ ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે વન ડે ઇન્ટરનેશનલ મેચ યોજાનાર છે, જેને લઈને ટિકિટ બુક કરાવવા માટે આજે બુક માય શો પર સ્લોટ શરૂ થયો હતો. પરંતુ આ સ્લોટ બુકિંગ શરૂ થઈ 10 થી 15 મિનિટોમાં જ ટિકિટ સોલ્ડ આઉટ થતાં હજારો ક્રિકેટ પ્રેમીઓ નારાજ થયા છે. આ અંગે અમે કેટલાક ક્રિકેટ ચાહકો સાથે વાતચીત કરતા તેઓએ પોતાની વેદના વ્યક્ત કરી હતી. સાથે તેઓએ આ ટિકિટોમાં કાળાબજારી થઈ હોવાની આશંકા વ્યક્ત કરી નિરાશા અનુભવી રહ્યા છે, જેને લઈને NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ગણતરીની મિનિટમાં જ ઓનલાઈન ટિકિટ વેચાઈ ગઈ છે. BCA દ્વારા ટિકિટની કાળાબજારી થતી હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે. તો વધુમાં 30,000થી વધુ ટિકિટ મિનિટોમાં કેવી રીતે વેચાય તેવા આરોપ થયા છે. વડોદરાવાસીઓ માટે અનામત ટિકિટની જોગવાઈની માંગ છે. અન્ય ટિકિટ ઓફલાઈન પણ મળે તેવી માંગ કરી છે. તો આજે આવેદન છે કે નિરાકરણ નહીં આવે તો આંદોલન કરીશું, તેમ NSUI દ્વારા જણાવવામાં આવ્યું છે. જે 11 તારીખે મેચ રમવા જઈ રહી હતી, સૌથી પહેલાં તો BCA એટલે બરોડા ક્રિકેટ એસોસિએશને પહેલાં જાહેરાત પાડી કે બુક માય શો પર તેઓ રજીસ્ટ્રેશન કરાવીને બુક ત્યાંથી ટિકિટ કરાવી શકશે. પહેલાં તો એવું કીધું કે સોલ્ડ આઉટ થઈ ગઈ છે અને હવે વાતચીત કરી રહ્યા છે કે ગઈકાલે ફરીથી 11 વાગે ચાલુ કરવામાં આવશે. એટલે ક્યાંક ને ક્યાંક તમે બી જોઈ શકો છો કે કેટલો મોટો આ લોકો ભ્રષ્ટાચાર છુપાઈ રહ્યા છે અને ટિકિટો છે તો પણ આ લોકો વેચણી નથી કરી રહ્યા. લિમિટેડ ટાઈમ માટે આજે ચાલુ કરવામાં આવ્યું અને બંધ કરી દેવામાં આવ્યું ફક્ત 10 જ મિનિટમાં, અને કહેવામાં આવ્યું કે સોલ્ડ થઈ ગઈ છે. અને આજે અમે અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે ફરીથી કાલે 11 વાગે ચાલુ કરવામાં આવશે. એટલે હમણાં પાસે કોઈ રેકોર્ડ નથી, કેટલી ટિકિટો છે, કેટલી કેપેસિટી છે, કેટલું રજીસ્ટ્રેશન થયું છે, એની કોઈ માહિતી આ લોકો પાસે નથી. ક્યાંક ને ક્યાંક BCA આમાં ઇન્વોલ્વ થઈને ક્યાંક ને ક્યાંક કાળાબજારી કરવા પાછળ આમાં જઈ રહ્યું છે તેવું NSUI લાગે છે. અને જ્યાં સુધી આનો ન્યાય વડોદરાની નગરજનોને નહીં મળે, ફરીથી ટિકિટ ચાલુ નહીં થાય, ઓફલાઈન મોડમાં નહીં ચાલુ થાય, વડોદરાના લોકોને પ્રાયોરિટી નહીં મળે, ત્યાં સુધી NSUI પ્રાયોરિટી આ લોકોને નહીં મળે. NSUI આ લોકોને ન્યાય અપાઈને રહેશે. અને ફરીથી તમારા માધ્યમથી કહેવા માંગીશ કે અમે આગળ જઈને પણ કલેક્ટર સુધી આનું આવેદનપત્ર આપીશું અને BCA નો વિરોધ પ્રદર્શન કરતા રહીશું. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.